હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટ એચએસ વિષય કમ્પ્યુટર મેઇન વિષયની પ્રિપેરેશનમાં ક્વેશ્ચન નંબર 6 જોશું. ક્વેશ્ચન કંઈક એવો છે કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ સમજાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ આન્સર જોઈએ તો કે ઇન્ટરનેટ એવું સાર્વજનિક નેટવર્ક છે કે જેમાં હજારોની સંખ્યામાં કમ્પ્યુટર નેટવર્ક પરસ્પર સંલગ્ન હોય છે, એટલે કે જોડાયેલા હોય છે, રાઈટ. આ અંગત નેટવર્ક ક્યારેક સાર્વજનિક નેટવર્ક પર સુરક્ષા રહિત બની જતું હોય છે. આ એની સમસ્યા છે. વ્યવસાય માટે ઇન્ટરનેટ સારી તકો પૂરી પાડે છે, પણ સાથે હંમેશા નવા જોખમો પણ આવતા હોય છે. ઇન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્ત્વની વિગતો કે માહિતીનો દુરુપયોગ થઈ શકે, તેની ઉચાપત થઈ શકે કે તેને વિકૃત કે નષ્ટ કરી દેવામાં આવે છે. અને એક્ઝામ્પલ જોઈએ. આવું બધું પહેલાં સ્ટાર્ટિંગ છે ને, તમે 2-3 લાઈન છે એ આવી લખી દેવાની. ફોર એક્ઝામ્પલ કે ગ્રાહકે 5 વસ્તુનો ઓર્ડર આપ્યો અને ભૂલથી વિક્રેતાને છે એ 50 વસ્તુનો ઓર્ડર મળે છે, તો તે 50 વસ્તુની કિંમત છે એ ચૂકવવા માંગણી કરે, રાઈટ. ગ્રાહકે તો 5 જ વસ્તુનો આપ્યો હતો, પણ પાછળ કોકે છેડા કરી અને શૂન્ય લગાડી દીધું, એટલે જે દેવાવાળો વ્યક્તિ હોય એ તો 50 વસ્તુની જ કિંમત માંગવાનો છે, રાઈટ. તો આવી કંઈક ઘણી બધી સમસ્યાઓ થતી રહે છે. આગળ કે ઈ કોમર્સ અને એમ કોમર્સની સુરક્ષા માટે નીચે દર્શાવેલ 4 અગત્યના મુદ્દા અનુસાર હોવી જોઈએ. પહેલું છે ગુપ્તતા, બીજું અખંડિતતા, ત્રીજું અધિકૃતતા, ચોથું અસ્વીકાર. આ 4 આ રીતના લિસ્ટ કરી દેવાનું અને પછી એને આ 4 મુદ્દાઓને છે એ ડીપમાં સમજાવીએ. તો એ 1 બાય 1 આપણે જોતા જઈએ. પહેલું છે ગુપ્તતા. એની વ્યાખ્યા તો કે અનઅધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે અહીં માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવ્યો છે, અને જે સાંકેતિકરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં તમામ સંદેશાઓ સાંકેતિક લખાણમાં પ્રસારિત કરવામાં આવે છે, અને યોગ્ય કી દ્વારા સંદેશને છે એ મૂળ સ્વરૂપમાં ફેરવ્યા પછી માત્ર પ્રાપ્તકર્તા તે વાંચી શકે છે. બીજું જોઈએ અખંડિતતા. તે ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલવામાં આવી નથી કે તેની સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રાપ્તકર્તા એ જ સંદેશ મેળવે છે જે પ્રેષક દ્વારા મોકલવામાં આવ્યો હતો. જો પ્રસારણ દરમિયાન સંદેશો બદલાયો હોય તો તે શોધી શકાવો જોઈએ. તો આ રીતના છે એ 2 લાઈન તમે લખી દો ને, એટલે પ્રશ્નનો જવાબ છે એ મોટો થઈ જાય. થર્ડ ક્વેશ્ચન અધિકૃતતા. તે ખાતરી આપે છે કે અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે, એટલે કે જેને અધિકાર હોય, જેને રાઇટ્સ આપ્યો હોય સંસ્થાએ, રાઈટ, એ જ એને છે એ વાપરી શકે. અધિકૃતતા મેળવવા માટે લોગિન અને પાસવર્ડ છે આ રીત છે કે એના સિવાય પીસી અથવા મોબાઈલ કોઈ વાપરી શકે નહીં. ચોથું જોઈએ અસ્વીકાર. સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકે નહીં, તેની અહીં ખાતરી આપવામાં આવે છે. ઘણી વખત એવું બને કે સંદેશ મોકલનાર વ્યક્તિ છે એ ના પાડી દે કે મેં સંદેશો મોકલ્યો નથી. એના વિશેનો આ ટોપિક છે કે મોકલનારે ખરેખર સંદેશો મોકલ્યો હોય તો તેના અસ્વીકારને અટકાવે છે, એટલે કે એમ કહે કે મેં નથી મોકલ્યો, તો એને અટકાવવા માટેનો આ કાયદો છે. સામાન્ય રીતે ડિજિટલ સહી અથવા વિશ્વસનીય ત્રાહિત પક્ષ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતના છે એ આ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.